નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગેનાજી ગોળિયા ગામની અંદર તુરિયાના પ્લોટની અંદર વિઝિટ કરવા આવ્યા હતા. તો આ પ્લોટની અંદર પહેલાં પાવડરી મિલ્લીઓનો રોગ હતો. એના પછી આપણે ફેન્ટીકેમ અને મચ્છી માટે એસિટામાપ્રાઇડ બંને ભેગું કરીને સ્પ્રે કરાવ્યો હતો. આજે અઠવાડિયું થઈ ગયું સ્પ્રે કરે. આપણે એનું એનાલિસિસ કરીએ કે એમાં રિઝલ્ટ કેવું મળ્યું. હવે આપણે જૂના પત્તા જોઈશું તો જૂના પત્તાની અંદર પાવડરી મિલ્લીઓની અસર હતી, પરંતુ આ નવા પત્તા જે કૂપળ ખોલી રહી છે એ ટોટલી અંદર પાવડરી મિલ્લીઓની અસર લાગતી નથી. એટલે ફેન્ટીકેમનું રિઝલ્ટ પાવડરી મિલ્લીઓની અંદર ખૂબ જ સારું છે. એનું ટેકનિકલ જોઈએ તો બેનાલેક્ઝિમ પ્લસ મેન્કોજેબ આવે છે અને એની સાથે પરમિટ એટલે કે એસિટામાપ્રાઇડ બંનેનો ભેગો કરીને સ્પ્રે કરાવ્યો હતો. હવે નાખવાનું પ્રમાણની વાત કરીએ તો ફેન્ટીકેમ 55 ગ્રામ પર પંપ 15 લીટરના પાણીમાં અને પરમિટ 15 ગ્રામ 15 લીટરના પાણીની અંદર નાખેલું હતું. ખેડૂત મિત્રો, તમે આટલા ઊંચા ટેમ્પરેચરની અંદર પણ આ 3 મહિનાનો પ્લોટ છે, તમે એની કન્ડિશન દેખી શકો છો. કેટલું સારામાં સારું પ્રોડક્શન છે અને સારામાં સારો એનો ગ્રોથ છે. એટલે જો તમારે પાવડરી મિલ્લીનો પ્રશ્ન હોય અને મચ્છીનો ઉપદ્રવ વધારે હોય તો ફેન્ટીકેમ અને પરમિટનો છંટકાવ કરો એટલે સારામાં સારું પ્રોડક્શન મેળવો. જય જય.